આજે સ્ટુડિયોમાં બેબી ગર્લ આવવાની છે. એનું ગઈકાલ રાત્રે જ નક્કી થયું કે એને શનિવારે સવારમાં સ્ટુડિયોમાં ફોટોશૂટ કરાવવું છે. એ 1 મહિનાની થવા આવવાની હતી. સો મેં એના માટે સેટઅપ તૈયાર કરી દીધું. આ વખતે મમ્મી પપ્પાને સેટઅપ અને થીમ સિલેક્ટ કરવાનો ટાઈમ નહોતો મળી શક્યો, કેમ કે તેમને અર્જન્ટ ફોટોશૂટ કરાવવું હતું એટલે. તો મેં મારી રીતે બેબી ગર્લ હતી એટલે મેં પિંક પર્પલનું સેટઅપ બનાવ્યું હતું. પછી મેં થોડા ફ્લાવર્સ એડ કરી દીધા. એને આર્ચ બનાવવાની ટ્રાય કરી, રહી છે કે નહીં પહેલા જોયું 2-3 રીતે, પણ રહી ગયા તો સારી રીતે સેટઅપ બન્યું. પછી બીજી બાજુ બી મેં લગાવી દીધા ફ્લાવર્સ અને મારું આ સેટઅપ તૈયાર થઈ ગયું છે. આમ તો મોટા ભાગે હું આગલા દિવસે જ સેટઅપ બનાવી દઉં છું, પણ બેબીનું સડન શૂટનું પ્લાન બન્યું એટલા માટે સેમ ડે ના શૂટ માટેની તૈયારી મેં કરી. પછી બેબી આવ્યું ત્યારે મેં પૂરતું ધ્યાન એને આપ્યું. પહેલા મેં બેઝ રેપ તરીકે પિંક કલરને ચૂઝ કર્યો હતો અને પછી એના મમ્મા પપ્પાએ રેપિંગ માટે બર્ગન્ડી કલર ચૂઝ કર્યો હતો. તો એ રેપ કરીને આ અમારું બેબી તૈયાર થઈ ગયું. બેબીને લઈ જાઉં છું હું સેટઅપ પાસે. ત્યાં સુધી એ સૂઈ જાય છે, પણ જેવું હું એને બાસ્કેટમાં રાખું ત્યાં એ થોડું જાગી જાય છે. તો થોડી વાર એને શાંત કરવા માટે હું એને હાથમાં રાખું છું અને જેવું એ શાંત થઈ જાય છે પછી હું ફોટો પાડવાનું ચાલુ કરી દઉં છું. એના ફાઇનલ એડિટેડ ફોટો તમારે જોવા હોય તો મારા પેજને ફોલો કરી દો. ઓકે, બાય.